નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરી છે ગુવારના પાકની. મિત્રો, ગુવારનું નામ આવે એટલે અમારો મોઢુકા જે છે એ યાદ કર્યા વગરનું ન રહે. કારણ કે મોઢુકા જે છે એ ગુવારનું આખું પીઠું ગણવામાં આવે છે. મોઢુકાના આજુબાજુના વિસ્તારના ખેડૂત મિત્રો જે છે એ કપાસના પાકની અંદર આંતરપાક તરીકે એ ગુવારનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. ત્યારે આ ગુવાર જે છે આ ચોમાસાની અંદર એ કરવો આમ તો ઘણો બધો મુશ્કેલ છે. અને સાથે સાથે જ્યારે આવું વરસાદવાળું વાતાવરણ હોય એવા સમયગાળે એ જ્યારે આ ગુવાર જે છે એ કરવો એ ખૂબ અઘરો પડતો હોય. ગુવારની અંદર વાયરસ જે છે ઝડપથી આવી જાય. ગુવાર જે છે એ તરત મરડાઈ જાય, એટલે કે ટૂંકમાં ઘૂસળીઓ થઈ જાય અને ગુવારની અંદર એક સિંગ પણ ન ઉતરે. ત્યારે આવા સમયગાળાની અંદર આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અમારા ખેડૂત મિત્રો વાપરે છે અને પોતે ખુશ છે. શાથી ખુશ છે, કેમ ખુશ છે, એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ અને સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે આ ગુવારની વિશેની માહિતી મેળવીએ. આપનો પરિચય? મારું નામ ભડાણિયા પ્રવીણભાઈ જેમાભાઈ વડોદ, ગામ તમારું વડોદ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. બરાબર છે. પ્રવીણભાઈ, કેટલા સમયથી તમે ગુવારનું વાવેતર કરો છો? હવે જો કે હું આ 3 વર્ષથી ગુવારનું વાવેતર આંતરપાક તરીકે કપાસમાં કરું છું. 3 વર્ષથી જે છે એનું વાવેતર કરો છે. આ વખતે કેટલા વીઘામાં ગુવારનું વાવેતર કર્યું છે? 2 વીઘામાં આ વર્ષે 2 વીઘામાં વાવેતર કર્યું છે. હાલના સમયગાળા અંદર કેટલા સમયનો ગુવાર થયો? 55 દિવસનો ગુવાર અત્યારે થયો છે. એમ 55 દિવસનો ગુવાર થઈ ગયો અને ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે. ઉતરવાની શરૂઆત થઈ. બરાબર. હવે ગુવારની અંદર જે છે એ ખાસ કરીને જે છે એ પાયાની અંદર કયા ખાતરો તમે ઉપયોગ કર્યો છે? એમ શરૂઆતમાં પાયાની અંદર મેં 2 વીઘે 10 ટ્રેક્ટર છાણિયું ખાતર નાખેલું છે, પાથરેલું છે. અને એ ત્યારબાદ ફ્લાવરિંગ ચાલુ થયું એ ટાઈમે મેં ડીએપી વાવેલું છે. ડીએપી જે છે એ આપેલું છે. ગુવારની આ વેરાયટી કઈ છે? ગુવારની આપણે ટુકડી વેરાયટી, આમ ગણાય તો ટૂંકી શીંગો વાળું આપણે, એટલે કે ઘરઘરાવ બિયારણ છે, એમ કોઈ ઓલું નથી. ગુવારની અંદર જે છે એ ખાસ કરીને જે છે એ કેવો પ્રશ્ન હતો અને તમે જે છે એની અંદર આ ઝટપટ ને આ ફૂલજેલ ને વાપર્યા પછી તમને એમાં શું રિઝલ્ટ મળ્યું? હવે શરૂઆતમાં ગુવાર મારે હાવ ગ્રોથ હાવ અટકી ગયો તો પીળાશ પડી ગઈ હતી અને વાયરસની અસર થોડી થોડી બતાવતી હતી. એ પછી મેં 10 ml આપણે થાર નાખી, થાર 971 અને ફૂલ જેલનો 15 ml પંપે 2 મિક્સર કરીને મેં છંટકાવ કર્યો. પછી પાછા 10 થી 15 દિવસે બીજો મેં છંટકાવ કર્યો. એ કર્યા પછી મને ગ્રોથ અને ચાલુ વરસાદમાં તે પણ આ ફ્લાવરિંગ બધું ખરી જતું. એ પછી એનો મેં છંટકાવ કર્યા પછી જો સિરીઝ લાગી ગઈ છે, એક સિંગ નથી ખરીદી. એટલે કે ટૂંકમાં આ ફૂલજેલ વાપર્યા પછી જે છે એ જૈવો છે. બરાબર. એટલે કે ટૂંકમાં જે ફૂલમાં ખરી જતા હતા એ ફૂલ ખરતા અટક્યા છે અને એની અંદર જે છે આ ગુવાર બેસવા મળી ગયો. તો હાલના સમયગાળા અંદર ખેડૂત મિત્રો જે છે એ આ ગુવાર જે છે એની અંદર પરિસ્થિતિ હાલ બધી ઓલ ઓવર કેવી છે અને તમારે શું ફેર પડ્યો? હવે અત્યારે અમારા ગામમાં 2-3 જગ્યાએ વાવ્યો પણ એને જે ગુવાર ઉતરવાની શરૂઆત જ નથી, બધું ખરી જ જાય છે. મને પૂછતા મને કે મારો ગુવાર જોવા એ મને કે તે શું કર્યું? મેં કીધું ફૂલ જેલ ને થાર 971 એકવાર છંટકાવ કરો તો તમારે રિઝલ્ટ બહુ સારું આવે છે. તો ખેડૂતો જે છે આ વાપરે તો એને હાલના સમયગાળા અંદર યોગ્ય કહી શકાય ખરું? ચોક્કસ યોગ્ય. એનું રિઝલ્ટ બહુ સુપર સારું છે અને તમારે સિંગ બિંગ તે એકદમ ગ્રોથમાં સારી રહેશે. તમારો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે. મારો મોબાઈલ નંબર છે 99747 75 182. મિત્રો, આ પ્રવીણભાઈનો નંબર છે. એનો ગુવાર જોવા માટે તમારે વડોદરા આવવું હોય તો તમે આવી શકો. ગુવાર જે છે એ આમ તો અમારા ગળા સુધી જે છે પહોંચ્યો છે અને ગુવારની અંદર એ જે કહે છે એ પ્રમાણે ખૂબ સારું જે છે એ પરિણામ એ મિત્રો આપણને આની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે. તો મિત્રો, આપે પણ જે છે ગુવારનું વાવેતર કર્યું હોય, ગુવાર જવતો ન હોય તો મિત્રો તમે ફૂલજેલ અથવા આવડે ફૂલજેલની સાથે જે છે એ થાર 971 કરીને જો ઉપયોગ કરશો તો એના ખૂબ સારા પરિણામો મળશે. આ મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે 97 257 45 971. બીજો નંબર છે 98 244 31 3 35. આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો. પ્રવીણભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.